હલો, કેમ છો મિત્રો? હું છું આપનો મિત્ર મહિપત અને દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે આપણે અજમો અને વરિયાળી સોંપવાનું ચાલુ કર્યું છે. આજે તારીખ 24 નવેમ્બર 2024ના દિવસે અજમો અને વરિયાળી સોંપવાનું ચાલુ કર્યું છે. આવી રીતે આપણે લીટા નાખ્યા છે અને બે લીટા વચ્ચેનું અંતર 54નું રાખ્યું છે. આપણે 54ની જારીએ આપણે અજમો અને વરિયાળી વાવીએ છીએ. 54ની જારી છે. આ લીટેથી આ લીટાનું આપણે 54નું અંતર રાખ્યું છે અને આપણે આજે સોંપી છે. અડધો અજમો કરવી છે અને અડધી વરિયાળી. જે આ કોથળી દેખાય ત્યાંથી પહેલી બાજુ આપણે વરિયાળીનું વાવેતર કર્યું છે અને પહેલી બાજુ અજમાનું વાવેતર કર્યું છે. એમાં અડધું આપણે કુલ 12 વીઘાનું ખેતર છે. એમાંથી અડધી વરિયાળી અને અડધું અજમાનું વાવેતર કરવાનું છે. તો કયું બિયારણ વાવ્યું છે, વરિયાળીનું, અજમાનું, બધું હું તમને બતાવીશ. તો આપણા ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો ચાલો તમને બતાવું અજમો સોંપી છે તે. ઇન્કોની આઠા જાય બધા ઘાયા ઘા અજમો સોંપવામાં. મિત્રો આપણે વરિયાળી 1 થી 1.5 ફૂટના અંતરે સોંપી છે. આશરે 1-1.5 ફૂટ અંતર શેટી રાખવી છે. જોવા છોકરો અને વરિયાળીનું બિયારણ પણ કયું છે તમને બતાવું. તો આ વરિયાળીમાં મંગલમ વોલીના છે, જે 1 થેલી આપણે વાવી છે મંગલમ વોલીના. પછી 1 થેલી આપણે ભક્તિની વાવી છે, ભક્તિ ફોરમ. અને અજમો આપણે ભક્તિ મોતી 3 થેલી ભક્તિ મોતી અજમો વાવ્યો છે અને 3 થેલી વરિયાળી વાવી છે આપણે. તો મિત્રો આપણે અજમામાં અને વરિયાળીમાં પાણી ચાલુ કરી દીધું છે. આવી રીતના આપણે લીટા પાવી છે ખાળું ખાળુંમાં, તમે જોઈ શકો છો. મસ્ત પાણી ચાલે છે. અને સાથે આપણે બાસાલીન મૂકવી છે આમાં, એ પણ હું તમને બતાવીશ. બાસાલીન જો મિત્રો આવી રીતના બાસાલી મૂકવી છે. આવી રીતના પાણી આવે છે ધોરીએ અને માપે માપે આપણે બાસાલી મૂકવી છે, જેથી કરીને લાંબા પાનનું ખડ ઓછું થાય. અને આપણે આમાં ગોળ ન મૂકતા, ગોળ જે આવે ગોળ પાનની દવા એ નથી મૂકતા, કારણ કે અજમો ને વરિયાળીમાં એ ન મૂકાય. એટલે બાસાલી 1 મૂકવી છે. વેરાયટી છે એ તો જાણીતી જ છે, એ સારું ઉત્પાદન આપે છે. જે ભક્તિ છે તે નવું વાવ્યું છે, પહેલો વહેલો અખતરો છે. કેવું થાય છે તમને બતાવશું. તો ભલે ચાલો મિત્રો, જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા ખેતીવાડીના નવા વિડીયો તમને મળતા રહે. તો રજા લઈએ. જય જવાન જય કિસાન.